નમસ્કાર, વાત કરવી છે પોરબંદર કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા વિશે। જી હા, કાંદલભાઈ જાડેજા વિશેની વાત કરતાં પહેલાં આપને જણાવી દઈએ કે જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સમગ્ર મામલો એવો છે કે પોરબંદરની પાસે એક વનાણા ગામ આવેલું છે અને વનાણા ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ વનાણા ગામની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘણા બધા કારખાનેદારો અને ઘણા બધા ઉદ્યોગપતિઓ છે જે હાલ મુશ્કેલીમાં છે। કારણ એની મુશ્કેલીઓનું કારણ છે કે તે અનેક સમસ્યાઓથી પીડાઈ રહે છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે તે વનાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે પાણી અને સ્ટ્રીટ લાઇટથી માંડી અને નાની નાની કેટલી બધી સમસ્યાઓ છે। આ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની એક મિટિંગ ભરાઈ છે અને મિટિંગમાં સર્વાનુમતે પોરબંદર કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાને વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવે છે। પોરબંદર માટે અને પોરબંદરના ઉદ્યોગકારો માટે આ ઘટના આમ તો મહત્વની ગણાય છે, કારણ કે પોરબંદર પહેલેથી જ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે। હાલના સમયમાં પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા બીજેપીમાં જોઈન થયા પછી પોરબંદરને ઔદ્યોગિક ક્ષેત્રે આવકારવાની એક ઉજળી તક મળે એવું સૌ કોઈ જોઈ રહ્યા છે। ત્યારે આજે આ સમાચાર આમ તો નાના છે, પણ પોરબંદરના લોકો માટે અને પોરબંદરના ઉદ્યોગો માટે એક આશાનું કિરણ છે કે કાંદલભાઈ જાડેજા જેવા લોકપ્રિય ધારાસભ્ય ઔદ્યોગિક ક્ષેત્રે આજે સક્રિય બન્યા છે। સાથે સાથે સાયણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી છે તેમને પણ આ તકે વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે। બંને નેતાઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ હંમેશા ઉદ્યોગકારોની પાસે છે અને સરકારમાં જરૂર પડશે ત્યારે ધારદાર રજૂઆત કરવા માટે તૈયાર રહેશે। તેમની આજે સર્વાનુમતે જે નિમણૂક થઈ છે તે નિમણૂકના પ્રયત્નમાં અને ઉદ્યોગકારો માટે અને વનાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વધુને વધુ વિકાસ થાય તે વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે। પોરબંદરના ઉદ્યોગકારો અને પોરબંદરના નાગરિકો માટે આ એક આશાનું કિરણ છે અને પોરબંદરવાસીઓ ઈચ્છી રહ્યા છે કે પોરબંદરમાં અવનવા ઉદ્યોગો આવે, પોરબંદરના ઉદ્યોગોને પૂરતી સવલત મળે જેથી નવી નવી કંપનીઓ પોરબંદર આવે। હાલમાં આપ ઘણા બધા સમાચારોમાં પણ જોઈ રહ્યા છે કે પોરબંદરમાં નવી નવી ઔદ્યોગિક કંપનીઓ રસ દાખવી રહી છે અને નવી નવી ઔદ્યોગિક કંપનીઓ પણ પોરબંદરમાં પોતાના ઉદ્યોગો સ્થાપવા આતુર છે, કારણ કે પોરબંદરનું વાતાવરણ અને પોરબંદરનો સુંદર દરિયા કિનારો, બંદર અને વાહન વ્યવહારને કારણે પોરબંદરમાં ઔદ્યોગોને ખૂબ જ ઉજળી તકો છે। પણ પોરબંદરમાં ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક ક્ષેત્રે જે પાછળ રહ્યું છે તે ઔદ્યોગિક ક્ષેત્રને ભૂંસવા માટે આજે કાંદલભાઈ જાડેજાની જે ઔદ્યોગિક ક્ષેત્રે એન્ટ્રી થઈ છે તેને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। હવે જોઈએ કે આગળ પોરબંદરના ઔદ્યોગિક ક્ષેત્રે કેવો વિકાસ થાય છે, પોરબંદરના ઉદ્યોગો આવે છે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે। આજ માટે આટલું જ। વધુ અવનવા સમાચાર જોવા માટે જોતા રહો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન।